દશામાનું વ્રત અષાઢ વદ અમાસથી શરૂ કરવામાં આવે છે। આ વ્રત કરનારે સવારમાં વહેલા નાઈ ધોઈને દીવો અગરબત્તી કરીને દશામાની વ્રત કથા સાંભળવી, 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા, માટેની સાંઢણી બનાવી તેનું પૂજન કરવું અને 10મે દિવસે એ જ સાંઢણીને નદીમાં પધરાવી 5 વર્ષ પૂરા થયે વ્રતનું ઉજવણું કરવું। વ્રત કરનારે યથાશક્તિ પ્રમાણે સોના, રૂપા કે પંચધાતુની સાંઢણી બનાવી યોગ્ય બ્રાહ્મણને દાનમાં આપવી। શક્ય હોય તો કપડાં લત્તા કે રોકડ રકમ પણ દાનમાં આપવી। સાચા દિલથી દશામાનું વ્રત કરવાથી આપણી માઠી દશા જલ્દી દૂર થાય છે અને આપણને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। રૂપાવટી નગરનો રાજા સમૃદ્ધ અને સુખી હતો। તેને એક ગુણિયલ સુશીલ પત્ની હતી। રાજા સુખ સાહેબીમાં છકી ગયો હતો। તેના અહંકારનો પાર ન હતો। જ્યારે રાણી ધાર્મિક વૃત્તિની અને નમ્ર સ્વભાવની હતી, તે રાજાને ઘણી વખત વિનવતી કે બહુ અભિમાન કરવું સારું નહીં। આ સુખ સાહેબી આજે છે ને કાલે નથી, માટે નિરાઅભિમાની સ્વભાવ રાખવો। પરંતુ રાજા તેની વાતને હસી નાખતો। એક દિવસ રાણી રાજમહેલના ઝરૂખામાં બેઠી હતી। ત્યાં થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ એકઠી થઈને કંઈક વ્રત કરતી હતી। આ જોઈ રાણીએ પોતાની દાસીને વિગત જાણવા મોકલી। દાસીએ પેલી સ્ત્રીઓને પૂછ્યું, બહેનો, તમે સૌ ભેગા મળી શું કરી રહ્યા છો? તેના જવાબમાં એક સ્ત્રીએ કહ્યું કે બહેન, અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રત કેવી રીતે થાય છે એમ દાસીએ પૂછ્યું। એના જવાબમાં પેલી સ્ત્રીએ કહ્યું કે બહેન, સૂતરના 10 તાંતણા લેવા અને તેને 10 ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાલ્લા કરવા। એ પછી પેલી સ્ત્રીએ દાસીને આ વ્રત ક્યારે થાય અને કેવી રીતે કરાય તેની વિગતવાર માહિતી આપી। દાસી મહેલમાં આવીને રાણીને દશામાના વ્રતની વાત કહી। તેથી રાણી ખૂબ જ પ્રભાવિત થઈ અને તેને પણ દશામાનું વ્રત કરવાનું નક્કી કર્યું। પરંતુ રાજાએ જાણ થતાં તેને રાણીને ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું, તારે શા માટે આ વ્રત કરવું જોઈએ? આપણે ત્યાં શેની ખોટ છે? ધન દોલત, સુખ સાહેબી, રાજપાટ, સંપત્તિ, સંતતિ બધું જ તો છે, તો પછી તારે શા માટે આ વ્રત કરવું જોઈએ? રાજાના આવા અહંકાર ભર્યા વચન સાંભળીને રાણી નારાજ થઈ ગઈ। તેને રાજાને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તે એકનો બે ન થયો। રાજાને આવેલો આટલો અહંકાર અને પોતાનું મહેલમાં થયેલું અપમાન જોઈ દશામાં કોપાયમાન થયા। બીજે જ દિવસે અચાનક પડોશી રાજ્યનો રાજા લશ્કર લઈ આ રાજ્ય પર ચઢાઈ કરી આવ્યો। રાજા રાણી તથા કુંવરને રાતોરાત પોતાનું રાજ્ય છોડીને જીવ લઈને ભાગી જવું પડ્યું। રાણી કહે, આ દશામાનો કોપ છે તેમ કહ્યું, પણ રાજાની આંખ ઉઘડી નહીં। ત્યારબાદ રાજા રાણી પોતાના 2 કુંવરો સાથે ચાલતા ચાલતા એક વાડીમાં આવ્યા। ત્યાં તેઓ થાક્યા પાક્યા આરામ કરવાની તૈયારી કરતા હતા। તે વાડીમાં બધા ફૂલો હતા એ સુકાઈ ગયા। આ જોઈ માળીએ વિચાર્યું કે આ લોકોના પગલા જ બહુ ખરાબ છે। તેમના આવવાથી જ મારી વાડીના ફૂલો સુકાઈ ગયા છે। આથી તેને રાજા રાણી અને કુંવરોને અપમાનજનક વેણ સંભળાવી વાડીમાંથી બહાર કાઢી મૂક્યા। ત્યાંથી તેઓ ચાલતા ચાલતા એક વાવ પાસે આવી પહોંચ્યા। બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી। આથી તેઓ ઉતાવળે પગલે વાવમાં ઉતરવા લાગ્યા અને ત્યાં જ દશામાએ અદ્રશ્ય રૂપે રાજકુંવરોને વાવમાં ખેંચી લીધા। આ જોઈ રાજા રાણી કલ્પાત કરવા લાગ્યા। હવે રાજાને મનમાં થયું કે માનો ના માનો આ દશામાનો પ્રકોપ છે। આથી તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલ્પાત ન કરો રાણી, જેને કુંવરો આપ્યા હતા તેને જ લઈ લીધા છે। આપની દશા ફરી ગઈ છે। સાચે જ દશામાં આપણા પર કોપાયમાન થયા છે। ત્યાંથી તેઓ થાકે હારે એક ગામ પાસે આવી પહોંચ્યા। આ રાજાની બહેનનું ગામ હતું। આથી તેમને ખુશ થતા રાણીને કહ્યું, આ મારી બહેનનું ગામ છે, આપણે તેને મરી લઈએ। એમ કહી રાજાએ એક માણસ મારફતે પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો। સંદેશાના જવાબમાં બહેને એક પિત્તળની ગાગરમાં સુખડી ભરીને મોકલાવી, સાથે સોનાની સાંકળી પણ મોકલી આપી। રાજાએ પિત્તળની ગાગર ખોલીને જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના કકડા જોવા મળ્યા અને સોનાની સાંકળીની બદલે અંદરથી ફૂફાડા મારતો સાપ નીકળી આવ્યો। આ જોઈ રાજા વિચારમાં પડી ગયો। પોતાની સગી મા જણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છે। નક્કી દશામાના પ્રતાપે જ આમ બન્યું હશે। આમ વિચારીને રાજાએ ગાગરને ભોયમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલવા લાગ્યો। આગળ ચાલતા ચાલતા એક નદી આવી। તેમાં ચીભડાની વાડી હતી। રાણીએ ત્યાં ઉભેલા એક ખેડૂતને ચીભડું આપવા માટે વિનંતી કરી। ખેડૂતને દયા આવી અને તેને એક ચીભડું તોડીને આપ્યું। રાણીએ પોતાના સાલ્લામાં સંતાડી રાખ્યું અને
અને કૂવા કાંઠે વિશ્રામ લઈ ખાવાનું નક્કી કરી ત્યાંથી ચાલવા માંડ્યા. પરંતુ ત્યાં જ બાજુના ગામના સિપાહીઓ રાજાનો કુંવર રિસાઈને મોસા નાસી ગયો હતો તેની શોધમાં નીકળ્યા હતા. તે આજુબાજુ આવી સિપાહીઓએ રાણીના સાલ્લામાં સંતાડેલું ચીબડું જોઈ ગયા. સિપાહીઓએ રાણીના સાલ્લામાંથી ચીબડાને બહાર કાઢ્યું તો દશામાના પ્રતાપે કુંવરનું માથું થઈ ગયું. આથી સિપાહીઓ ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેમને ખૂબ જ મારીને દોરડાથી બાંધીને પોતાના રાજા પાસે હાજર કરી દીધા. રાજાએ પણ ગુસ્સે થઈને વગર વિચારે તેમને જેલમાં પૂરી દીધા. આમ રાજા રાણી દશામાના કોપથી દુઃખના દહાડા પસાર કરવા લાગ્યા. એમ 12 મહિના વીતી ગયા. પાછો શ્રાવણ મહિનો આવ્યો એટલે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિર્ણય કર્યો. તેણે 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને મનમાં માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાં તેના પર પ્રસન્ન થયા અને પેલા રાજાને સ્વપ્નમાં આવી કહ્યું, હે રાજન, પેલા નિર્દોષ દંપતીને તું સવારે છોડી મૂકજે. તારો કુંવર સવારમાં પાછો આવી જશે. સવારે રાજાએ ઉઠીને જોયું તો કુંવર હેમખેમ પાછો આવી ગયો હતો. આથી રાજાએ જાતે જઈને પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમને ખૂબ માનપાન અને પહેરામણી આપીને તેમના ગામ જવા માટે વિદાય કર્યા. રાજા રાણી બહેનના ગામને પાદર આવ્યા. ત્યાં રાજાને પેલી ગાગર યાદ આવી. તેમણે ખાડો ખોદીને એ ગાગર બહાર કાઢી. જુએ છે તો સરસ મજાની સુખડી હતી અને સાથે સોનાની સાંકડી પણ હતી. બહેનને ખબર પડતા તે પોતાના ભાઈ ભોજાઈને લેવા સામે આવી અને પોતાના ઘેર 2 દિવસ મહેમાન બનાવી તેમને રાખ્યા. ત્રીજા દિવસે તેઓ ચાલતા ચાલતા પેલી વાવ પાસે આવ્યા. ત્યાં દશામાં વૃદ્ધ ડોશીમાનું રૂપ ધારણ કરી બંને કુંવરોને લઈને ઊભા હતા. તેમણે રાજા રાણીને એ 2 કુંવરો સોંપી દીધા. રાજા રાણીએ તેમને પૂછ્યું કે તમને આ કુંવરો ક્યાંથી મળ્યા? તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને રાજા રાણી તથા કુંવરોને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજા, હું તારી રાણીની સ્તુતિથી પ્રસન્ન થઈ છું. જા, હવે તને તારું રાજ્ય પાછું મળી જશે. તે મારું જે અપમાન કર્યું છે અને અહંકાર ભર્યા વચનો કહીને રાણીને મારું વ્રત કરવા માટે અટકાવી હતી. આથી હું તારા પર કોપાયમાન થઈ હતી. માટે હવે તું તારા નગરમાં કોઈને પણ મારું વ્રત કરતા અટકાવતો નહીં, બલકે મારો મહિમા વધારવાનો પ્રયત્ન કરજે. રાજાએ દશામાના પગમાં આરોટતા કહ્યું, તમારી કૃપા અપાર છે, પણ તમારી કસોટીમાંથી પાર ઉતરવું મુશ્કેલ છે. માટે મહેરબાની કરીને તમારો પ્રકોપ કદીએ કોઈને બતાવશો નહીં. દરેક જન પ્રત્યે તમારી મીઠી નજર રાખજો માં. દશામાં હસીને બોલ્યા, રાજા, તારી વાત હું કબૂલ રાખું છું અને જે કોઈ મારી કથા સાંભળીને ભક્તિભાવપૂર્વક વ્રત કરશે તેના પર હું ક્યારેય કોપાયમાન નહીં થઉં. એમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા. ત્યારબાદ રાજા રાણી અને કુંવરો પોતાના રાજ્યમાં આવી પહોંચ્યા અને સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા. બોલો દશામાની જય.